પાલેજ પોલીસની મોટી કાર્યવાહી, કતલખાને ધકેલાતી 16 ભેંસોને ક્રૂરતાના સકંજામાંથી મુક્ત કરાવાઈ, 2ની અટક। ભરૂચ તાલુકાના પાલેજ વિસ્તારમાં પોલીસે પશુઓ પ્રત્યેની ક્રૂરતા ડામવા માટે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે। રાજ્યમાં પશુઓની ગેરકાયદેસર હેરફેર રોકવા માટે ચાલી રહેલી કડક ઝુંબેશના ભાગરૂપે પાલેજ પોલીસે બાતમીના આધારે એક ટ્રકને અટકાવી હતી। આ તપાસ દરમિયાન ટ્રકમાં અત્યંત દયનીય હાલતમાં અને ખીચોખીચ ભરેલી 16 ભેંસો મળી આવી હતી, જેમને કતલ કરવાના ઈરાદે લઈ જવામાં આવી રહી હતી। વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ એસપી અક્ષરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ઘટના સ્થળેથી અશોક લેલેન્ડ ટ્રક GJ02 AT 1120 સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ આદરી છે। પશુઓને ઘાસચારો કે પાણીની સુવિધા વિના ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જનારા શખ્સો વિરુદ્ધ પોલીસે ભારતીય ન્યાય સંહિતા, પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અને ગુજરાત પશુ નિયંત્રણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। હાલમાં પોલીસે તમામ પશુઓને સુરક્ષિત રીતે બચાવી પાંજરાપોળ મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે અને પશુ તસ્કરીના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે। રિપોર્ટર અવી સૈયદ, પાલેજ।